Hello everyone. Good afternoon. Very good afternoon to all my dear Babashir and Babashinio. Welcome to today's live session and welcome our last revision session. ત્યારબાદ આપણે સીધા પેપર સોલ્યુશનની બેચમાં મળવાના છીએ. સીધા ત્યાં જ આપણી મુલાકાત થવાની છે એમને. કેમ છો? બસ એકદમ મજામાં. ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અચ્છા, ગુડ આફ્ટરનૂન નો આવે, ઇવનિંગ આવે. વાવ, જોયું મારી પાસે તમે રહીને કેટલું બધું ઇંગ્લિશ શીખી ગયા. આ મારો પ્રભાવ છે. તમે બસ તમે ડેઈલી લેક્ચર અટેન્ડ કરતા જાઓ, તમને ખબર પડી ગઈ જો કેટલા હોશિયાર થઈ ગયા. તમારે બદામ ખાવાની જરૂર નથી વિદેશી બદામ ખાવાની, નથી દેશી બદામ ખાવાની જરૂર. બસ મારા લેક્ચર અટેન્ડ કરતા રહો. માય ફેવરેટ લેક્ચર એપ્લિકેશન. તમારો ફેવરેટ લેક્ચર એપ્લિકેશન? અચ્છા, તમારો ફેવરેટ લેક્ચર છે. હમણાં જોજો. હા, તમારું ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. થેન્ક યુ. તમારે મને થેન્ક યુ કેવું જોઈએ. થેન્ક યુ. હું અચ્છા, તમે મને થેન્ક યુ કહો છો. ઓકે ઓકે, હા, સમજાઈ ગયું. નકર મને હું તો એમ સમજી મેં કીધું મને થેન્ક યુ કહો. હા, ખમ ભણાવ્યા વગર સમજાવ્યું તે ઈ જ ને. ભણાવ્યા વગર સમજાવ્યું એટલે તે ઈ આવડો ભવ્યા કહે છે કે સમજાઈ ગયું. એટલે હું એમ કહું છું કે ના, નહીં નથી સમજાય. સમજાય તો સમજાય ને, એમને કેમ મારે સમજવું. ચાલો, તો ફાલતુની વાત નથી કરવી આપણે. તો આવી જઈએ હવે આપણા ટોપિક ઉપર. લાસ્ટ ટાઈમ હવે આપણો જે ટોપિક છે એ છે રાઇટિંગ સેક્શન, મતલબ કે લેખન વિભાગ, કે જેમાં તમને કેટલી વસ્તુ પૂછાય છે. એક તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન, મતલબ કે કોઈ ડેટા આપેલું હોય એ ડેટાને તમારે ડિસ્ક્રાઇબ કરવાનો આવશે. કોઈ પણ ડેટા આપેલો હશે, આઉટસાઇડનો ડેટા આપેલો હશે, એ ડેટાને તમારે ડિસ્ક્રાઇબ કરવાનો તમારા પોતાના શબ્દમાં. જે તમે 10માં કરતા હતા અને 9માં કરતા હતા, પિક્ચર ડિસ્ક્રિપ્શન કરતા હતા ને, હવે એની જગ્યાએ શું આવશે? અહીંયા તમને ડેટા આપશે અને એ ડેટાને તમારે ડિસ્ક્રાઇબ કરવાના રહેશે. ચાલો જોઈએ. હવે અહીંયા તમને કંઈક ડેટા આપેલો છે, એવરેજ ઇન્ડોર હાઉસ હોલ્ડ વોટર યુઝ. ઘરે તમે આપણે કેટલો પાણીનો વપરાશ કરીએ છીએ એમની અહીંયા ડિટેલ આપેલી છે, તુક્કા મારીને ડિટેલ આપેલી છે. ટોયલેટમાં 20% યુઝ થાય છે, ક્લોથ વોશરમાં 19% યુઝ થાય છે. તો આવી કેટલીક પર્સન્ટેજ આપેલી છે. આના ઉપરથી તમારે કેટલાક સેન્ટેન્સીસ બનાવવાના રહેશે. 80 શબ્દમાં તમારે આને ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. એમણે લિમિટ આપી દીધી હોય, પણ તમારે પછી એવું નક્કી કરવાની જાણ કે આખું પેજ ભરવાનું, અડધું પેજ ભરવાનું, કે પછી પોણું પેજ ભરવાનું. ત્યાં પેજ ન ભરવાનું, ત્યાં ડિસ્ક્રાઇબ કરી દેવાનું હોય. જેટલો ડેટા આપ્યો હોય એટલો ડેટાને ડિસ્ક્રાઇબ કરી દો એટલે તમને 5માંથી 5 માર્ક્સ મળી જાય. એનાથી વધારે પછી હું બહારનું લેવા જાઉં, 80 શબ્દ નો થાય તો નો થાય. લે, જેટલો ડેટા આપ્યો હોય એટલું ડિસ્ક્રાઇબ કરી દેવાનું. અથવા તો વળી તમને એમ થાય કે ના, મારે 80 શબ્દમાં જ લખવું છે, તો એકને એક સેન્ટેન્સને બીજા અંદાજમાં લખી નાખવાનું. તમે પેસિવ વોઇસ તો શીખ્યા જ છો. તો પેસિવ વોઇસ એક એવી મેથડ છે કે જેને તમે એકના એક સેન્ટેન્સને બીજા મેથડથી લખી શકો છો. બીજી મેથડથી તમે શું કરી શકો છો? ત્યાં નોટ કરી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. તો એનું અહીંયા કંઈક મેં ટ્રાન્સલેશન કરેલું છે. હવે ખાસ કરીને જેની ફર્સ્ટ લાઈન છે, એ ફર્સ્ટ લાઈનમાં અહીંયા તમને કીધું છે ધીઝ ટેબલ. તો ઘણી વખત શું થાય કે ભાઈ આપણને ખબર ન પડે કે ભાઈ અહીંયા કયો ગ્રાફ આપેલો છે, ટ્રી ચાર્ટ આપેલો છે, પાઈ ચાર્ટ આપેલો છે, કયા પ્રકારની આકૃતિ આપેલી છે, તમને ખબર ન પડે. તો ત્યારે શું કરવાનું? ટેબલની જગ્યાએ તમે બીજા શબ્દ યુઝ કરી શકો. જેમ કે તમે ડેટા વર્ડનો યુઝ કરી શકો, ધીસ ડેટા અબાઉટ, અથવા તો તમે ડેટાની જગ્યાએ ઇન્ફોર્મેશન શબ્દનો પણ યુઝ કરી શકાય. કયા શબ્દનો? ઇન્ફોર્મેશન શબ્દનો યુઝ કરી શકાય. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ એવરેજ ઇન્ડોર. પછી જે ટાઇટલ આપેલું એ ટાઇટલ લખી નાખવાનું. તમને અહીંયા ખ્યાલ નથી આવતો કે ભાઈ આ શું છે, બુક ટિકિટ છે કે પછી શું છે, ચિત્ર શેનું આપેલું છે, તો ત્યારે તમે અહીંયા આ બે શબ્દનો યુઝ કરી શકો, ડેટા અને ઇન્ફોર્મેશન. એટલે એક સેન્ટેન્સ કોમન આવશે. બધા જ જે ડેટા ઇન્ફોર્મેશન, ડેટા ટ્રાન્સફોર્મેશન છે, ડેટા ડિસ્ક્રિપ્શન જે છે એમાં સેમ આવશે. પણ તો ત્યાં તમે આવી રીતે યુઝ કરી શકો. બીજું અહીંયા મેં તમને અહીંયા પોઈન્ટ આપ્યા છે, તો જસ્ટ યાર શો ઓફ કરવા માટે, મતલબ કે કંઈક સારું લાગે, આંખોને ગમે, કે જ્યારે હું ભણાવતી હોય ત્યારે મને ગમે, તમે વાંચતા હોય ત્યારે તમને વાંચવું ગમે, એટલા માટે મેં અહીંયા પોઈન્ટ્સ આપેલા છે. બાકી ભાષાકીય વિષયના દરેક ક્વેશ્ચનના આન્સર હંમેશા પેરેગ્રાફમાં લખાય. ચાહે એ ભાષા ઇંગ્લિશ ભાષા હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, ડઝન્ટ મેટર. દરેક ભાષાકીય વિષયના આન્સર શેમાં લખાશે? પેરેગ્રાફમાં જ લખાશે. આને પણ તમારે પેરેગ્રાફમાં લખવાનો રહેશે. હવે તમારો નાદાન બીજો સવાલ, નાદાન બાળકોના નાદાન સવાલ હોય કે મેમ આમાં પેરેગ્રાફ પાડવાના, એટલે આ મને હદથી બારો વધારે પડતો નાદાન સવાલ લાગે. તો એ નાદાન સવાલનો આન્સર છે
કે કોઈ પેરેગ્રાફ પાડવાની જરૂર નથી, છતાં પણ તમને એમ થાય લે હું તો પાડી દેવાનું, પણ પેરેગ્રાફમાં લખજે, પોઈન્ટમાં લખીને ન આવતા. એને તમારે પેરેગ્રાફમાં જ લખવાનું છે, પેરેગ્રાફમાં મસ્ત રીતે ડિસ્ક્રાઇબ કરી દેવાનું છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, એના પછી રાઇટિંગમાં પેરેગ્રાફ રાઇટિંગ તરીકે, એટલે કે એને આપણે એસે રાઇટિંગ કહીએ છીએ. જેને આપણે પેરેગ્રાફ રાઇટિંગ કહીએ છીએ એને એસે રાઇટિંગ પણ કહેવાય. પણ તમે હવે મોટા થઈ ગયા, પેલા નાના હતા ત્યારે 8માં 7માં ભણતા હતા ત્યારે તમે એને એસે રાઇટિંગ કહેતા હતા, હવે ઢગા થઈ ગયા છો એટલે હવે એને શું કહેવાશે? પેરેગ્રાફ રાઇટિંગ કહેવાશે. એટલે પેરેગ્રાફ રાઇટિંગમાં આટલા આઈએમપી એસે રાખ્યા છે કે જે એકાદા વર્ષે પૂછાયેલા હોય છે. જેમ કે લવ અ પાવરફુલ ફિલિંગ, આ પૂછાયેલું ક્યાં હોય? રિપોર્ટર રાઇટિંગ હોય ને, રિપોર્ટર તમારે લખવાનો હોય, સ્પીચ લખવાની હોય, તો તમને વળી આના ઉપર સ્પીચ લખવાની કીધી હોય, એટલા માટે મેં એ લીધેલું છે. ત્યારબાદ કાર્ટૂન કેરેક્ટર માર્ચ 2018માં પૂછાયેલું હતું. માય ગ્રેન્ડ પેરેન્ટ્સ જુલાઈ 2018-22, માર્ચ 2022માં. સ્ટ્રેસ મેનેજમેન્ટ અત્યાર સુધીમાં તમને રિપોર્ટ રાઇટિંગમાં અને સ્પીચ રાઇટિંગમાં પૂછાયેલું છે. નેક્સ્ટ એના પછી વુમન એમ્પાવરમેન્ટ જુલાઈ 2022, માર્ચ 2022માં. યોર ફેવરેટ ટીવી સિરિયલ ક્યાંય પૂછાયું તો નથી, પરંતુ આઈએમપી ના લિસ્ટમાં આને મૂકવામાં આવે છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં તમારે જે પેલું લેંગ્વેજ જે ચેપ્ટર પૂરા થાય, ચેપ્ટર પછી નથી આવતું તમારે વોકેબ્યુલરી, ગ્લોસરી, લેંગ્વેજ રાઇટિંગ, તો એ જે આપેલું છે ને એમાં તમને આપેલું છે. નેક્સ્ટ એના પછી બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, માર્ચ 2020માં. એમ્બિશન ઇન લાઈફ એ અત્યાર સુધીમાં પૂછાયું તો નથી, પણ મે બી આવી શકે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, હેલન કેલર, માર્ચ 2019માં. સુપરસ્ટિશન 18માં હતું અને 23માં હતું, બરાબર. અને બીજું શું હતું? બસ આટલું જ હતું. તો 23ના હજી બાકીના બે એસે ક્યાં ગયા? એક જ એસે આવ્યો, તો બાકીના બે એસે કંઈક ગાયબ થઈ ગયા છે. હા, ઈ બે એસે મતલબ કે ઈ બે એસે છે ને ટોપિક રિલેટેડ ન હોય, અથવા તો ચેપ્ટર રિલેટેડ ન હોય ને એટલે લેખા ન હોય. ચેપ્ટર રિલેટેડ ન હોય ત્યાં ન લેખા હોય. બધા એસે જે છે એ તમારા ચેપ્ટર રિલેટેડ છે. એસે કોઈ પ્રિપેર કરવાની વસ્તુ નથી હોતી, જેમ મેં તમને પહેલા પણ કહ્યું. પણ આપણને આવડતું ન હોય ત્યારે આપણે પાકું કરવા બેસવું પડે. જાતે સેન્ટેન્સ બનાવતા ન આવડતા હોય તો શું કરવું પડે? પાકું કરવું પડે. આપણે એસે પાકું એટલે જ કરીએ છીએ, જાતે બનાવતા તો આવડતા નથી. અને આપણને પહેલેથી એ સિસ્ટમ શીખવાડવામાં આવી છે 5મા ધોરણથી. એસે પાકો કરો, 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 બસ એસે પાકા જ કરતા આવ્યા છે. 5મા ધોરણમાં આપણને 2 આઈએમપી એસે આપતા, જ્યારે પ્રથમ પરીક્ષા આવતી ત્યારે આપણને 2 થી 3 આઈએમપી એસે આપતા, અને આપણી મમ્મી આપણને મારીને તૈયાર કરાવતી. ઇવન હું પણ જયારે ક્લાસીસ કરાવતા હોય ત્યારે તો શું હોય કે ભાઈ વાલી હોય, વાલી આવીને આપણને કહી જાય કે ભાઈ મારા છોકરાને આવડું આપ્યું છે, તમે કરાવજો. એટલે બધું આ ક્લાસીસમાં ઇન્ડિપેન્ડન્ટ છે જ નહીં કાંઈ. એટલે એ મમ્મી જે કે ને આપણે કરાવવાની, અને એક્ઝામમાં સ્કૂલમાં જે આવતું હોય ને આપણે કરાવવાની. એટલે ઈ એસે એને રટીને હું પાકા કરાવતી, ગુજરાતી ભાષાંતર કરીને કરાવતી. એની જગ્યાએ નિબંધ જો પહેલેથી એ રીતે પાકા કર્યા હોત તો કે ભાઈ ગુજરાતી લખી દેવાનું, પછી એને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરતા શીખવાડી દેવાનું, પછી એ રીતે પાકું કરવાનું. એને જાતે ગુજરાતી લખી દેવાનું, પછી ટ્રાન્સલેશન કરવાનું, એને હોમવર્કમાં આપવાનું, એને જાતે કરવાનું, ને ભાઈ જાતે જ કરવાનું, ક્લાસમાં કરવાનું, ક્લાસમાં બેહીને કરવાનું. નહીં તો ઘરે શું થાય કે મમ્મી કરી દે. મમ્મી તો હોશિયાર જ હોય, વાત જવા દો, એટલા હોશિયાર કે વાત જવા દો, કાં તો હોમ બેચ રખાવી દે કે જેથી ટીચર એને બધું હોમવર્ક કરી દેતા હોય. તો મે બી ત્યારથી આ સિસ્ટમ હોત તો અત્યારે એસે જે છે તમે જાતે બનાવી શક્યા હોત. પરંતુ ઠીક છે, હવે આપણે રટવાની ટેવ પડી ગઈ છે તો ત્યાંની જેમ તો પે બસ એના જેમ. એટલા માટે હવે આપણે એ એસેને કાં તો પાકા કરવા પડે, કાં તો એમાં પરીક્ષાના સમયે તુક્કા મારવા પડે, કાં તો પછી એસેને ઓપ્શનમાં નાખવો પડે. બરાબર, આ 3 ઓપ્શન છે તમારી પાસે. નાઉ ચોઇસ ઇઝ યોર કે તમારે એમાંથી શું કરવું. પણ જે ચોઇસ હોય એ અત્યારે શીખી લેવાની, સમજી લેવાની. સમજાયું? Dime ver कौन सा बैच चाहिए तुमने. ચાલો, હું બનાવીને જ લખું છું મેમ, તો કઈ વાંધો નહીં. તો કઈ વાંધો નથી, બરાબર. મેમ આઈએમપી 3 એસે કયો ને. બોલો, એમાં મારામાં તો ક્યાં 3 એસે કહેવા? તારી વાત ના થાય નિરાલી, તમે તાના મૂંગો રે તું. ચાલ, એક ગ્રેન્ડ પેરેન્ટ્સ વાળું જોઈ લેજો, બરાબર. ગ્રેન્ડ પેરેન્ટ્સ વાળો, બીજું કાર્ટૂન કેરેક્ટર વાળો સ્ટાર કરી દઉં છું. પછી તમારા ભાઈ, ભાગના ભમરાળા નીકળો તો મને ન કહેતા. મારી મમ્મી બહુ બોલતી હાળી, ભાગના ભમરાળા છો, ભાગના ભમરાળા છો. પછી એક અમારા સાહેબ હતા,
તમે ભાગના ભમરાળા જ છો. કાંઈ કઈ થાય ને એટલે મતલબ કે અમારા ક્લાસ હારે કાંઈક થયું હોય ને કાંઈક આમ તેમ થયું હોય ને આમ તેમ ને એવું કંઈક હોય ને કે રજાનું હોય કંઈક હોમવર્કનું હોય ને કંઈક એક્ઝામનું હોય ને એના રિલેટેડ કંઈક હોય ને એટલે એમ જ કહી દે ભાઈ ભાગના તમે ભમરાળા છે. મેં કીધું બહુ કર્યા ભાગના ભમરાળા, મને શીખવાડી દીધું ભાગના ભમરાળા. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી કયો બીજો સુપરસ્ટિશન વાળો 2023માં પૂછાયો છે. હવે એના કોઈ ચાન્સીસ નથી કે 2024માં આવે, પણ જોઈ લેજો એકવાર 2024માં મે બી આવી જાય તો તમારો ભાગ એમ બરાબર. પછી તમે ભાગના ભમરાળા એવી રીતે. નેક્સ્ટ એના પછી માય એમ્બિશન ઇન લાઈફ, વોટ વુડ આઈ લાઈક ટુ બી. બરાબર, એક આને હું સ્ટાર આપી દઉં છું. બીજું એક જ મિનિટ, આઈ થિંક છે ને મેં 12માં યુટ્યુબમાં છે ને એસે આપેલા છે, કંઈક ઓછા આપેલા છે, મને એક્ઝેક્ટલી યાદ નથી કે કેટલા એસે આપેલા છે, ચેક કરી લઈએ. બરાબર, મે બી એમાં ઓછા આપ્યા હોય તો ઈદ હું તમને સ્લાઇડ બતાવી દઉં ને તો પછી બીજી ક્યાં બતાવવાની જરૂર છે, બધું યુટ્યુબમાં ભણાવ્યું હોય મેં. કયા સ્ટાર કરાવ્યા છે જો એમાં છે ને મેં માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર સ્ટાર કરાવ્યો છે, ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ છે, ગ્રેન્ડ પેરેન્ટ્સ છે અને સુપરસ્ટિશન કરાવ્યો છે, અને એક માય એમ્બિશન વાળું તેન. બરાબર, એમાં તો મેં આન્સર એ આપેલા છે યુટ્યુબમાં. સુપરસ્ટિશન નો આન્સર આપેલો છે, એનો એસે આપેલો છે, પછી માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર નો આપેલો છે, ડોરેમોન ઉપર આપ્યો. ચેટ જીપીટી ને પૂછ્યો હતો, મેં કીધું ભાઈ એલા ચેટ જીપીટી માં થોડુંક લખી દે, મને તો મારે એટલું બધું ટાઈપ ન કરવું, એટલે એને બહુ સારું એવું લખી દીધું. આમ જો આટલા બધા પેરેગ્રાફ લખી દીધા છે એને. પછી તમને સેન્ટેન્સ જે સહેલા લાગતા હોય એ રાખવાના, બાકી બધા કાઢી નાખવાના, ફિલ્ટર કરી નાખવાના. નેક્સ્ટ એના પછી મેં ગ્રેન્ડ પેરેન્ટ્સ ઉપર સર્ચ કર્યો હતો, એના ઉપર એ બહુ મસ્ત આપ્યો. આમાં એક પેરેગ્રાફ એડ કરવો પડશે, બાકી એક વચ્ચેનો પેરેગ્રાફ હતો ને મેં ડિલીટ કરી નાખ્યો. એ થોડોક અઘરો લાગતો હતો ને શબ્દ થોડોક આમ તેમ લાગતા હતા, એટલે કાઢી નાખ્યો છે. એટલે તમે એડ કરી દેજો એક પેરેગ્રાફ. બરાબર, તો એ છે તો ખરા ઘણું બધું, એટલે એડ કરવાની કઈ જરૂર છે નહીં. ઠીક છે, ચાલો નેક્સ્ટ હવે આપણે આપણી પીપીટીમાં પાછા આવી જઈએ, અને આપણે હળવેકથી બંધ કરી દઈએ અને હળવેકથી આપણે અહીંયા પાછા આવી જઈએ. નેક્સ્ટ એના પછી ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગમાં મેં શું કર્યું ખબર, આ પોઈન્ટ કેવી રીતે લખ્યા છે. મારી પાસે 7 વર્ષના પેપર છે, તો એમાં છે ને મને આ બધા આપેલા હતા. રિક્વેસ્ટ ઉપર ઈમેલ મને 2 મળ્યા કે જેમાં છે ને માલ ડેમેજ થઈ ગયો હોય અને એના ઉપર એ રિક્વેસ્ટ કરી રહ્યા હોય. આ 2 વખત પૂછાઈ ગયું છે. ઇન્વિટેશન ઉપર એક જ વાર હતું, પછી ગેટ પરમિશન ઉપર તેને એક વાર પૂછાયો હતો, કમ્પ્લેન્ટ ઉપર 2 વાર આવેલું છે, અને વિશિંગ કોંગ્રેચ્યુલેશન જે છે એ પણ 1 વાર આવેલું છે. અને આ બુક ટિકિટ વાળું જે છે ને એ તમારી ઓલી બ્લુ પ્રિન્ટ નથી આવતી રહેતી, દર વર્ષે બ્લુ પ્રિન્ટ આવતી રહેતી હોય, એમાંથી ઉપાડીને મેં મૂકી દીધો હોય અને એકાદા પેપરમાં તમારે આવેલું હોય, એટલે ત્યાંથી મેં ઉપાડ્યું હોય. તમારી જે ક્વેશ્ચન બેંક હોય એ ક્વેશ્ચન બેંકમાં મને દેખાણો હોય. એટલે હવે આટલું બધું આ પોઈન્ટમાં દેવાનું કારણ હું, હવે તમે કોઈ વસ્તુને રિક્વેસ્ટ કરી રહ્યા છો, રિપ્લેસ કરવા માટેની રિક્વેસ્ટ કરી રહ્યા છો, તે રિક્વેસ્ટમાં લખવું હું એ જોવાનું હોય, બીજું કાંઈ નહીં. એની ફોર્મેટ જોવાની હોય કે ભાઈ તમે કોઈ વ્યક્તિને રિપ્લેસ કરી રહ્યા છો, વસ્તુ રિપ્લેસ કરી રહ્યા છો, અને એમાં તમે શું રિક્વેસ્ટ કરો છો એ રિક્વેસ્ટ તો ખબર હોવી જોઈએ ને. રિક્વેસ્ટમાં કઈ બાંધવાનું તો હોય નહીં, તો આપણે એવા બાંધણા વાળા સેન્ટેન્સ ન નાખવાના, એ શીખવા પડે. ઓલા નથી આવતા કે ભાઈ જબ આપ એંગ્રી હો તો ઉસ વખત બોલે જાને વાલે સેન્ટેન્સ, આપણે હર વખતે એની રીલ્સ આવતી રહેતી હોય, હર વખતે એના શોર્ટ્સ આવતા રહેતા હોય, જો જોતા હોય તો. બાકી ગાંડા જોતા રહેતા હોય તો આપણી રીલ્સમાં બસ આપણને ગાંડા જ દેખાતા રહેતા હોય. મારામાં તમને એવું મળી જાય કે ભાઈ ક્રોધ में बोले जाने वाले शब्द, जब आप खुश हो तब बोले जाने वाले शब्द, थैंक यू को नई अंदाज में बोले जाने वाले शब्द, आई लव यू को नई अंदाज में बोले जाने वाले शब्द. મેં કીધું બહુ કે એટલે તો આ એના જેવું છે કે ભાઈ તમે રિક્વેસ્ટ ટુ રિપ્લેસ લખી રહ્યા છો, તો એમાં તમારે લખવું હું ઈ સેન્ટેન્સ તમારે અહીંયા જોવાના છે, એવા સેન્ટેન્સીસ તમારે અહીંયા નોટ કરવાના છે, બીજું કઈ નહીં. એની ફોર્મેટ તો એ તમને ખબર જ છે. ફોર્મેટમાં શું આવે, ફ્રોમ આવે, ત્યારબાદ ફ્રોમ નીકળી ગયું છે, હવે ટુ આવે, ત્યારબાદ સબ્જેક્ટ આવે, અને ત્યાર પછી સીધું શું આવી જાય છે, પેરેગ્રાફ આવી જાય, કે જે તમારે 3 પેરેગ્રાફમાં લખવાનું હોય. કેટલામાં? 3 પેરેગ્રાફમાં લખવાનું હોય. એક પહેલા પેરેગ્રાફમાં હાવ આર યુ, બસ હાવ આર યુ, એને ઓલ ખાલી જગ્યા. બીજામાં તમે હું કામ ઈમેલ લખી રહ્યા છો એ લખો, કે ભાઈ તમારે શું કરવું છે, શું પ્રોબ્લેમ છે, તમને સમસ્યા શું છે, એ આ બીજા પેરેગ્રાફમાં. ત્રીજા પેરેગ્રાફમાં શું આવે, તો એલા ભાઈ હવે અમને આશા છે કે ભાઈ તમે અમારે માનશો ના, તેમ ફલાણું પૂછવું, ઠીક, આશા રાખીને બેસી જવાની. છેલ્લે તમારે શાંતિનો મેસેજ મૂકી દેવાનો, એટલે આ ત્રીજો પેરેગ્રાફ આવશે, અને લાસ્ટમાં યોર ફેથફુલી તમારે લખી દેવાનું. નેક્સ્ટ એના પછી કોઈને તમે ઇન્વિટેશન આપી રહ્યા છો, તો એમાં કયા કયા સેન્ટેન્સીસ નો યુઝ થશે, કેવા સેન્ટેન્સ આપણે બનાવી શકાય, તો એ સેન્ટેન્સની ફોર્મેટ તમારે જોવાની છે, કે જે તમે એક્ઝામ્પલ દ્વારા લર્ન કરી શકશો, એક્ઝામ્પલ દ્વારા પ્રિપેર કરી શકશો. હમણાં આજે હું બોલી ને કે તમારે સેન્ટેન્સ જોવાના છે, સેન્ટેન્સ વાંચવાના છે, એ
તો એ સેન્ટેન્સ નું ગુજરાતી કરીને વાંચજો. જે રીતે તમે નવી નવી મેથડ શીખતા હોય ને કે ભાઈ આને નવા અંદાજમાં કહેવાના સેન્ટેન્સીસ, ડેઈલી યુઝ થતા સેન્ટેન્સીસ, તો ઈ યાદ રહી જાય ને. બસ એવી રીતે આના સેન્ટેન્સીસ યાદ યાદ રાખજો. નેક્સ્ટ એના પછી ગેટ પરમિશન. તો પરમિશન મેળવવા માટે કેવા સેન્ટેન્સીસ બનાવાય, કેવા સેન્ટેન્સીસ લખાય, તો ઈ મેથડ જોવાની. એના પછી કમ્પ્લેન્ટ. કમ્પ્લેન્ટ એટલે શું થશે? ફરિયાદ થશે. તો ફરિયાદ કરતી વખતે કેવા કેવા શબ્દોનો યુઝ થાય, કેવા કેવા સેન્ટેન્સનો યુઝ થાય, એ તમારે અહીંયા જોવાનું. બરાબર, ચાલો. તો એ તમારે લખવાનું. ત્યારબાદ વિશિંગ કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન એટલે શું થાય? ભાઈ તમે કોઈને કોંગ્રેચ્યુલેશન વિશ કરી રહ્યા છો, તો હું ખાલી વિશિંગ કોંગ્રેચ્યુલેશન, પણ કોંગ્રેચ્યુલેશન માં આગળ એટલે લખવું હું ઈ તો નક્કી કરો. આ તો મેં ખાલી એમ કીધું છે કોંગ્રેચ્યુલેશન, પછી ત્યાં તમને ઈમેલમાં કીધું હશે કે વિશિંગ કોંગ્રેચ્યુલેશન માં એકચ્યુઅલીમાં શા માટે વિશ કરી રહ્યા છે એનું રીઝન ત્યાં તમને પ્રોપર આપેલું હશે, એટલે એની ઉપાધિ બહુ નહીં કરતા. ઓકે, એટલે ત્યાં તમને રીઝન આપેલું હશે, ઈ રીઝન ને ધ્યાનમાં લઈને તમારે તે સોલ્વ કરવાનું રહેશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, એન એપ્લિકેશન. તો અત્યાર સુધી એપ્લિકેશન જે છે ને, એપ્લિકેશન તમારે 2020 માં પૂછાવાની શરૂઆત થઈ હતી. 2020, ત્યારબાદ 21 ત્યારબાદ 22 અને 23 તો હું વાત કરવી મારે, હું વખાણ કરવા મારે 23 વર્ષના પેપરમાં, કારણ કે 23 વર્ષના પેપરમાં એપ્લિકેશન આવી જ નહોતી. એટલે પછી માર્ચ 2022 અને જુલાઈ 2022, એટલે 4 વખત આ એપ્લિકેશન પૂછાણી છે, અને 4 વખત આવી રીતે અલગ અલગ એપ્લિકેશન હતી. એકવાર માર્કેટિંગ મેનેજર ઉપર હતી, એકાઉન્ટ મેનેજર ઉપર હતી, ઇંગ્લિશ ટીચર ઉપર હતી, સાયન્સ ટીચર ઉપર હતી નહીં. તો 4 વર્ષમાં બીજી કઈ હતી? તો આ એકાઉન્ટ મેનેજર વાળી જે છે ને 2 વખત પૂછાયેલી છે. એકવાર એકાઉન્ટ મેનેજર કરીને એપ્લિકેશન આવી હતી, અને એકવાર એકાઉન્ટ ટીચર કરીને એપ્લિકેશન પૂછાયેલી હતી. તો તમે આટલી અત્યારે સાયન્સ ટીચર એટલે લીધું છે કે ભાઈ મે બી બાય ચાન્સ આવી જાય તો, પણ હવે આ વખતે મને એમ થાય કે ભાઈ હવે ઇંગ્લિશ ટીચર આવશે, કાં તો માર્કેટિંગ મેનેજર આવશે, કાં તો લાઇબ્રેરિયન આવશે. બરાબર, લાઇબ્રેરિયન આવે તો લાઇબ્રેરિયનમાં BA કર્યું હોય તો બહુ છે. BA MA કર્યું હોય તો, બાકી બીજી કોઈ ડિગ્રી લખવાની જરૂર નથી કે ભાઈ લાઇબ્રેરીના કોર્સ કરેલા હશે, આ કરેલું હશે ને તે કરેલું હશે. ના 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 ના, એવું નથી લખવું. ખાલી BA લખી નાખજો ને MA લખી નાખજો, બહુ છે. ઓકે, તો એપ્લિકેશન આ છે. હમણાં હું એને ફોર્મેટ પણ આપી દઈશ તમને, તમારી શાળામાંથી મેં પણ ફોર્મેટ આપેલી હશે. તો તમને ઈ ફોર્મેટ ગમતી હોય તો ઈ ફોર્મેટ કરી નાખજો, અને મારી ફોર્મેટ ગમતી હોય તો આ ફોર્મેટ કરી નાખજો. મેં કોકની ફોર્મેટ ઉપાડી હોય, સમજણ, મને આપી હોય ઈ મેં ઉપાડી લીધી હોય, મારે જાતે તો મેં બનાવી હોય. હા, એવું હોય કે મેં અંદરની અમુક વસ્તુ કાઢી નાખી હોય, અમુક વસ્તુ જે છે હા માઇનસ કરી નાખી હોય, સાઈડમાં કરી નાખી હોય, ભાઈ મને નથી ગમતી એટલે મેં કાઢી નાખી હોય, કે ભાઈ આ લખવાની કાંઈ જરૂર નથી, મેં કાઢી નાખ્યું હોય તો કાઢી નાખ્યું હોય. બસ આવું તેવું કર્યું હોય, સુધારા વધારા કર્યા હોય. બરાબર, ચાલો જોઈએ હવે આપણે. હવે એપ્લિકેશનની એક ખાસ વાત આ એપ્લિકેશન જે છે તમને એક્ઝામમાં 6 માર્ક્સમાં પૂછાય છે. એપ્લિકેશનની ખાસ વાત કે અહીંયા જે તમે મેળવનાર એટલે કે મોકલનારનું જે એડ્રેસ લખો છો, અને અહીંયા જે મેળવનાર વ્યક્તિનું એડ્રેસ લખો છો, એ આન્સર તો તમને આમાં જ આપી દીધેલો હોય છે. સબ્જેક્ટ લખો છો તો એ સબ્જેક્ટનો આન્સર પણ તમને આમાં આપી દીધેલો હોય છે. પર્સનલ ડિટેલ, તો પર્સનલમાંથી અડધી ડિટેલ્સ તો તમને આમાં આપી દીધેલી હોય છે. તો આમાંથી તમને 1.5 જેટલો માર્ક્સ મળી જાય. કઈ રીતે? તો હવે તમે આ 2 એડ્રેસ આમાંથી જોઈન લખી નાખો છો, સબ્જેક્ટ લખી નાખો છો, તો આ 3 વસ્તુના તમને 1 માર્ક્સ મળે છે. બાકીની ડિટેલ્સ તમારે રટ્ટા મારીને કરવાની છે. બાકીની ડિટેલ્સ તમારે કેવી રીતે કરવાની છે? રટ્ટા મારીને જ કરવાની છે, એને યાદ રાખીને કરવાની છે. રટ્ટામાં હા તો એને રટ્ટા મારી લેવાની. તો અહીંયા જે એડ્રેસ આવશે એ એડ્રેસ કોનું આવશે? મોકલનારનું એડ્રેસ આવશે. અને અહીંયા જે એડ્રેસ આવશે એ કોનું આવશે? મેળવનારનું એડ્રેસ આવશે. સમજાય છે? તો અહીંયા આપણે કોનું એડ્રેસ લખીએ? મેળવનારનું એડ્રેસ લખીએ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. સબ્જેક્ટ જે છે એ તમને ઉપર જે ડિટેલ્સ આપેલી છે એમાં સબ્જેક્ટ હશે. અહીંયા મેં નમૂના તરીકે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન લીધેલી છે. ઓબ્વિયસલી યાર, હું ભણાવું તો ઇંગ્લિશ ટીચરની જ લેવાની છું. ગઈ વખતે આઈ થિંક ઇંગ્લિશ જ હતી, પરંતુ ત્યારે એ એપ્લિકેશનની ફોર્મેટ અલગ હતી, અને આ વર્ષે ભાઈ ઇંગ્લિશની ફોર્મેટ હું અલગ આપું, સોરી એપ્લિકેશનની ફોર્મેટ અલગ આપું છું. આ એક પેરેગ્રાફ છે કે જેને તમે રટ્ટા મારી લેશો તો પણ ચાલશે. ડેટ લખવાની કોઈ જરૂર નથી, ડેટને માઇનસ કરી નાખો, ડેટ લખવાની જરૂર નથી, કાઢી નાખવાના. ખાલી ખોટા ફસાઈ જઈએ એને કરતા બેટર છે કે ડેટ ના લખીએ. નેક્સ્ટ એના પછી તમને જો આના કરતા મોટો કોઈ પેરેગ્રાફ આપેલો હશે તમારી શાળામાંથી, આના કરતા નાનો પેરેગ્રાફ આપેલો હશે, જે હોય એ આના કરતા નાનો હોય ને સહેલો હોય તો એ કરી નાખવાનો, આના કરતા મોટો હોય તો એ નહીં કરવાનો, એની જગ્યાએ આ કરી નાખવાનો. એટલો બધો મોટો ક્યાં યાદ રાખવા જાવ? એક તો એપ્લિકેશન કેટલી લાંબી આવતી હોય, એની જગ્યાએ આપણે શોર્ટ કરી નાખ્યા. તો આ ફર્સ્ટ પેરેગ્રાફ છે, રિસ્પેક્ટેડ સર ઓર મેમ. જો પ્રિન્સિપલમાં ક્લિયરલી લખેલું હોય કે ભાઈ ત્યાં મેમ છે તો તમારે મેમ લખી દેવાનું, ન લખ્યું હોય તો રિસ્પેક્ટેડ સર કોમન લખી દેવાનું.
તમને એમ થાય કે ના ને સામેવાળી વ્યક્તિનું અપમાન થઈ ગયું, તો તમને એમ ફિલિંગ આવે કે હું આ જે એપ્લિકેશન લખી રહ્યો છું એ રિયાલિટીમાં લખી રહ્યો છું, તો પછી તમારે શું કરવાનું, ત્યાં સર અને મેમ બંને લખી નાખવાનું. સર ઓબ્લિક કરીને શું કરી નાખવાનું, મેમ કરી નાખવાનું. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ હવે આપણે જઈએ એના પછી પર્સનલ બાયોડેટા. તો હવે પર્સનલ બાયોડેટા એમાં તમારે નાખવાનો આવે. હવે આ તો શું છે કે અત્યારે તમે ભણો છો ને એટલે આવી એપ્લિકેશન આવે, બાકી અત્યારની તમે એપ્લિકેશન જોજો, અત્યારનું ખરેખર જે સીવી આવે ને સીવી તમે જોજો, તમને એમ થાય ઓહો આપણે ભણ્યા ઈ અને આપણે જે રિયાલિટીમાં સીવી આવે જમીન આસમાનનો ફરક આવે. એક કાગળિયામાં બધું પૂરું થઈ જાય. હવે આ બધું છે ને બધું ફોટામાં વહી ગયું. સમજાણું? ચાલ જોઈએ. શું પેલા નામ લખી દેવાનું, મનોજ પટેલ. એડ્રેસ જે છે ને એઝ અબો. તમને એમ થાય કે મારે લખું, મારે આળસ નથી કરવી, તો તમે હારા બહુ ડાયા, મારે કરતા ડાયા, મેં તો અહીંયા એઝ અબો લખી નાખ્યું. તમે તો એટલા બધા ડાયા છો કે આખું એડ્રેસ લખીને વાવ, સો સિન્સિયર, સો ઓનેસ્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ ક્લેવર સ્ટુડન્ટ. વાવ, ગ્રેટ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ લખતી વખતે ધ્યાન રાખવાનું, કારણ કે આગળ તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાના છો, એજ્યુકેશનલ ડેટા લખવાના છો, કે જેમાં તમે તમારું 10મું ધોરણ, 12મું ધોરણ, તમારી બેચલર ડિગ્રી, માસ્ટર, તમારી નહીં પરંતુ આ ટીચરની જેની પણ તમે પોસ્ટ લખશો એનું તમે યર લખશો. તો યાદ રાખો 10મું જે છે એ કાં તો 15 અથવા તો 16 વર્ષે કમ્પ્લીટ થાય, અને 12મું જે છે એ 17 કાં તો 18 વર્ષે કમ્પ્લીટ થાય, અને કોલેજ જે છે તમારી 21 વર્ષે કમ્પ્લીટ થાય અથવા તો કોઈની 20 વર્ષે કમ્પ્લીટ થઈ જાય, અને જે માસ્ટર છે એ માસ્ટર 22-23 અથવા 23 વર્ષે કમ્પ્લીટ થાય અથવા કોઈની 24 વર્ષે કમ્પ્લીટ થાય અથવા કોઈની 22 વર્ષે કમ્પ્લીટ થઈ જાય, એક વર્ષ વહેલા બેઠા હોય તો. અને કોઈ બીએડ, તમને એમ થાય છે કે હાલો ના ટીચરને આપણે બીએડ કરાવી નાખીએ, તો બીએડ કરાવવું છે તો બીએડ કાં તો 1 વર્ષે થઈ જાય કાં તો 2 વર્ષે થઈ જાય. બસ આટલું ધ્યાનમાં રાખીને તમારે કરવાનું. જો તમે તમારું 10મું ધોરણ લખી રહ્યા હોય એટલે એસએસસી લખી રહ્યા હોય તો તમારે આ 87માં 15+ કરીને જે યર આવે, બરાબર, 2001 આવતું હોય, 2002 આવતું હોય, જે આવતું હોય એ તમારે એડ કરી દેવાનું. અને તમે એસએસસી નથી લખતા, એની જગ્યાએ એસએસસી લખો છો તો 2006 લખી દેવાનું અથવા 2005 લખી દેવાનું. આમાં તમે 17 વર્ષ પ્લસ કરો, 18 વર્ષ પ્લસ કરો, અંદાજે આના જેટલું કંઈક થતું હશે, અંદાજે એના જેટલું કંઈક થતું હશે. પછી બીએ લખો છો તો ભાઈ આમાં બીએ કમ્પ્લીટ કરતા કેટલું, મતલબ કે 12 થી લઈને બીએ કમ્પ્લીટ કરતા 3 વર્ષ થાય, તો 2006 અથવા તો 2005માં 3+ કરી દો એટલે કેટલા થઈ જાય, જેટલા થતા હોય એટલા એડ કરી દેવાના, એટલે લખી દેવાના. એટલે અહીંયા જે બર્થ ડેટ લખો છો એ બર્થ ડેટ ને ધ્યાનમાં રાખીને લખજો. નેક્સ્ટ એના પછી જેન્ડર કયું છે, મેલ છે, બરાબર. આ તો જૂની છે એટલા માટે આ લખવું પડે, બાકી અત્યારની એપ્લિકેશનમાં ફોટો જ આપી દેવામાં આવે. જેવી રીતે કેમ ઓલો એક છોકરી અને છોકરો એકબીજાને બાયોડેટા ચેન્જ કરતો હોય, એવી રીતે હવે એક એમ્પ્લોયર અને એક બોસ જે છે એ એમ્પ્લોયી પાસેથી એવી રીતે સીવી કલેક્ટ કરે છે કે જેમાં એનો ફોટો આપી દીધેલો હોય. કેવું ન પડે કે ભાઈ મેલ છે કે ભાઈ એ ફિમેલ છે, જેન્ડર એક્સપ્લેન ન કરવું પડે, જસ્ટ એને ખ્યાલ આવી જાય કે ભાઈ એ પોતે કોણ છે, એ મનુષ્ય જે છે એ મનુષ્ય કઈ જાતિમાં આવે છે. તો અહીંયા એક એવું પડે મેલ છે. મેરિટલ સ્ટેટસ મેરિડ વાળું. હવે આ શું કામ જરૂરી છે, જે અત્યારે નીકળી ગયું છે, એ વખતે જરૂરી હતું અથવા તો હજી પણ ઘણી જગ્યાએ જરૂરી છે. તમે જો આવી રીતે સીવીમાં નથી લખતા તો એ તમને ત્યાં પૂછે છે, અને ત્યાં પૂછે છે પછી તમને બીજા દિવસે હા કે નાનો જવાબ આવે છે. તો એનું એક રીઝન હોય, એક તો તમારી સ્કિલ ઉપર એને ડાઉટ હોય, બીજું મેરિડ અને અનમેરિડ આ બંને વસ્તુ એક જે છે મહત્વની વસ્તુ છે. કારણ કે જે મેરિડ લોકો હોય એ કંપનીને વધારે સમય ન આપી શકે, કંપનીને જ્યારે પણ જરૂર પડે ત્યારે મેરિડ વ્યક્તિ એવી રીતે સમય ગાળીને ન આવી શકે, પણ અનમેરિડ હોય તો એ હાવ નવરા જ હોય, એ હાવ એમને નલ્લા પડ્યા હોય એવું માનવું હોય, એવી કંઈક આવે છે, એવું કંઈક ફીચર આવે છે. એટલા માટે અનમેરિડ જે હોય એને સિલેક્શન આ રીતે થતું રહેતું હોય છે. એટલા માટે મેરિડ અને અનમેરિડ જે છે એ શો કરવું જરૂરી છે. નેક્સ્ટ એના પછી મેરેજ ટંગ, તમારી મતલબ કે તમારી મધર ટંગ કઈ છે, તમે પ્રોપર કઈ ભાષાના છો, ગુજરાતી ભાષાના છો. લેંગ્વેજ નોલ, તો તમને જે પેલા લેંગ્વેજ આવતી હોય એને પહેલા લખાય, ત્યારબાદ તમને હિન્દી આવડતી હોય તો હિન્દી લખાય, અને એના પછી થોડા ઘણા કાચા પાકા હોય તો ઇંગ્લિશને છેલ્લે લખાય. આના ઉપરથી તમને એને કામ સોંપવાનું ખબર પડે કે ભાઈ તમે કઈ ભાષામાં સારા છો, તમને કઈ લેવલમાં પોસ્ટ આપવું, તમને કયા લેવલનું કામ આપવું. આવડી આજે એપ્લિકેશન છે, પ્રોપર એપ્લિકેશન છે કે જે કંપનીમાં અત્યારે પ્રોવાઈડ કરાવી શકાય. હવે તો એમાંય તેને આવી ગયું. તમને સીવી નો આપણે વાત કરીએ, અત્યારે એપ્લિકેશન ભણીએ છીએ ને સાથે સાથે બીજું નોલેજ લઈ લે. મારા મોઢામાં એવું છે તો ભાષણ કરી દઉં છું, ઠીક છે, બરાબર છે, હા, થેન્ક યુ સો મચ, યુ આર સો સ્વીટ. હા,
તો જે ડિઝાઇનર હોય ને, જે વિડીયો એડિટર હોય છે, વિડીયો એડિટર એનું જ્યારે સીવી મંગાવવામાં આવે ને ત્યારે એનું સીવી એ વિડીયોમાં પ્લે કરીને અથવા તો વિડીયોમાં બનાવીને એ શેર કરતા હોય છે. હવે તો એના વિડીયો આવી ગયા. જે વિડીયો એડિટર હોય છે, જે એનિમેટ એડિટર હોય છે, એ વ્યક્તિઓ એમની સીવી વિડીયો બનાવીને એને શેર કરે, સામેવાળી વ્યક્તિ જોવે, એનું એડિટિંગ સીવી દ્વારા એ ચેક કરે, ખાલી બોલી દ્વારા નહીં, પરંતુ એ જે એડિટિંગ કરીને એને શેર કર્યું છે એ એડિટિંગ દ્વારા એ ચેક કરે કે ભાઈ એનું કેવી રીતનું એડિટિંગ છે, કેવું એનું વર્ક છે, અને ત્યારબાદ તેને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે અને ઇન્ટરવ્યુ લેવામાં આવે. એટલે આ સિસ્ટમ આવી ગઈ છે. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી હોબીઝ શું છે એ લખી દેવાની. હોબીઝ પરથી એ તમારું બેકગ્રાઉન્ડ ચેક કરે કે ભાઈ તમને એક્ટિંગમાં શોખ છે, મતલબ કે તમે સારા એવા કમ્યુનિકેટર બની શકો, સારા એવા પ્રેઝન્ટેટર બની શકો, બરાબર, કોઈ પણ વસ્તુને પ્રેઝન્ટિંગ કરી શકો. ટ્રાવેલિંગનો શોખ છે તો ટ્રાવેલિંગમાં તમને કોઈ એવા કાર્ય આપવામાં આવે કે જેમાં ટ્રાવેલિંગની તમારી હોબી કમ્પ્લીટ થાય, તો આ હોબી પણ સીવીમાં સૌથી મહત્વનો પોઈન્ટ છે કે જેના દ્વારા બોસ જે છે એ એમ્પ્લોયને એમને સેટિસ્ફાય પણ કરી શકે, એમને ક્યુરિયોફાય પણ કરી શકે, એમની સાથે એ કનેક્ટેડ કરી શકે. સો પર્સનલ ડેટા ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર એની એમ્પ્લોય, ફોર એની બોસ, કે જેના દ્વારા એ ગમે વ્યક્તિને હેન્ડલ કરી શકે છે, ગમે વ્યક્તિને કઈ રીતની ટ્રેનિંગ આપી એ ટ્રેનિંગ એ ડિસાઇડ કરી શકે છે. જો કે હવે આ બધી વસ્તુ નીકળી ગઈ છે અને એના લીધે જ એમ્પ્લોય જે હોય છે એ છૂટતા રહેતા હોય છે. કંપનીમાં આએ દિન આપણે સાંભળતા રહેતા હોઈએ છીએ કે 6 મહિને એમ્પ્લોય એ કંપની છોડીને જતા રહે છે, એમ્પ્લોય જે છે એ જગ્યા છોડીને જતા રહે છે, બરાબર. બાકીના જે રહેતા હોય તો એ મજબૂરીમાં ત્યાં રહેતા હોય છે. જો આ ડિટેલ્સને આધારે એમને ટ્રેનિંગ આપવામાં આવે, આ ડિટેલ્સને આધારે એમને જો મેન્ટેન કરે, મતલબ કે એ રીતે એમને હેન્ડલ કરવામાં આવે, તો કોઈ એમ્પ્લોય કંપનીને ન ચડે. અને હા મેં તેને હવે જોવા જઈએ તો ઘણા જ આવું છે. નેક્સ્ટ આગળ જઈએ. નેશનાલિટી શું છે? તો ઇન્ડિયન છે. આની કોઈ જરૂર તો નથી, પણ છતાં પણ લખી દે તો આવડા જે હોય ડિટેલ્સ એ ઓલ ઓવર હોય, મતલબ કે કોઈ ભારતનો વ્યક્તિ હોય અને આઉટ ઓફ કન્ટ્રીમાં ઇન્ટરવ્યુ આપી રહ્યા હોય તો ત્યાં આ મેન્શન કરવું પડે. નેક્સ્ટ એના પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન. યુ કેન રાઇટ ઇન ટેબલ, યુ કેન રાઇટ either in table or in sentences or in numbers. આ રીતે I pass HSC with 81% from GSHEB Gandhinagar in March 2006. BA in English with 67% in April 2009. MA in English 57 in HNGU University Patan April 2011. B.Ed English 85% HNGU University 2012. And TAT આ લખો તો ઠીક અને ન લખો તો કઈ નહીં. TAT અને TET બે એક્ઝામ. એક્સપિરિયન્સ ડિટેલ છે, તમે જ્યાં વર્ક કરો છો એ એક્સપિરિયન્સ ડિટેલ લખી નાખો, બરાબર છે. આ તો શું હોય કે રટેલું હોય કે ભાઈ કોઈ પણ કંપનીનું નામ રટી લો, નામ ઉપરથી તમારે લખવાનું રહેશે. ઓકે. વેર ઇઝ યોર ગ્રેન્ડ મધર? પ્લીઝ ટોલ મી. હા બસ વાતો કરો, બીજું કાંઈ નહીં. ચલો હું ભણાવું, બરાબર છે ને ભવ્ય? ઠીક છે, વાતો કર, વાંધો નહીં, કાંઈ નહીં. છેલ્લે મસ્ત છાપ બનાવીને જા. એક જ લેક્ચર મળે ને વાતો કરવાનો, પછી તો મળે નહીં. એટલે બસ આ લેક્ચર એટલા માટે જ છે, વાતો કરવા માટે જ છે, કે જેમાં આપણે વાતો કરી શકીએ, જેમાં આપણે ઝઘડી શકીએ, જેમાં આપણે ટોન મારી શકીએ. હા, મેં એકવાર પહેલા પણ ટોક્યો હતો કે ક્યાં બોલવું અને ક્યાં ન બોલવું એ સમજી લેવાય અને શીખી લેવાય. ન બોલે એના 9 ગુણ અને બોલે એના બોર વેચાય. આ બંને કહેવતનો ક્યારે યુઝ કરવો અને ક્યારે એને અપ્લાય કરવું એ તું શીખી લે. અને તું પણ જે કહે છે, ફરિયાદ કરે છે, એ પણ, બરાબર છે. ચાલ, એક્સપેક્ટેડ સેલેરી તો એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ, એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ, આ તો તમે કોમન હશે યાર, ઓલમોસ્ટ યાર બધી ફોર્મેટમાં કોમન હશે.
એઝ પર યોર રૂલ, એઝ પર યોર કંપનીઝ રૂલ, આ રીતે પણ લખી શકાય. એઝ પર યોર સ્કૂલ્સ રૂલ, તમારા સ્કૂલના રૂલને આધારે. રીઝન ફોર ચેન્જ કરવાનું રિઝલ્ટ, તો ફોર બેટર ફ્યુચર, ફોર બેટર પ્રોસ્પરિટી, ફોર બેટર ગ્રોથ, ફોર બેટર વિઝડમ, ફોર બેટર બસ એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. જે સારા શબ્દ હોય કે જે આપણા ભવિષ્યને સારું બનાવે, જેમ કે વિઝડમ, ખ્યાતિ થાય, નામના થાય, બરાબર. પ્રોસ્પરસ, સમૃદ્ધિ થાય, તો તમે આ શબ્દ પણ યુઝ થાય. પછી તમને એમ થાય કે ના ના મેમ, એવા હળી ગયેલા સ્પેલિંગમાં નહીં સ્પેલિંગ મિસ્ટેક થઈ અને નહીં ને ટીચરે રાઉન્ડ માર્યો હતો અને નહીં એનો અડધો માર્ક્સ કાપી નાખ્યો, તો પછી તમે આમાં રહ્યો ને ફોર બેટર ફ્યુચર, આજા જમીન ઉપર અને અહીંયા આવી જા, ફ્યુચર ઉપર આવી જા. નેક્સ્ટ એના પછી રેફરન્સીસ, તો એકમાં તમારે તમે જ્યાં કામ કરતા હતા, પ્રીવિયસ જ્યાં કામ કર્યું હતું ત્યાંનું એડ્રેસ લખવાનું રહેશે. અને બીજું જે છે એ તમારે કોઈ પણ વ્યક્તિનું એડ્રેસ લખી દેવાનું, આડાવડું જે પણ એકાદું યાદ રાખી લેવાનું, બધામાં તમારી જીગ બોલાવી દેવાની. ટીચર ઉપર પૂછ્યો હોય તો એમાંય લખી દેવાનું, લાઇબ્રેરિયન ઉપર પૂછ્યો હોય તો એમાંય એડ્રેસ જીગ બોલાવી દેવાની. કારણ કે ઘણી વખત કેવું થાય ખબર, આપણને એમ થાય કે ભાઈ નામ જ લખવાના છે ને, ગપ્પા જ મારવાના છે ને, પણ એ ખોટી. આપણે ત્યારે નામ વિચારવું ને તો નામે હારા દિમાગમાં ન આવે. આપણને એમ થાય કે ભાઈ ત્યારે નામ દિમાગમાં આવી જશે, એટલે તારે નામે દિમાગમાં ન આવે. એ આપણને લખવું હું એ ત્યાં નામમાં આપણે વિચારીએ, નકર નામ આપણે કેટલા બોલતા રહેતા હોય. આપણે ક્લાસમાં 35-40 ની સંખ્યા હોય, 60-60 ની સંખ્યા હોય, 70-70 ની સંખ્યા હોય, અને એ 70-70 છોકરાઓને આપણને નામ આવડતા હોય, તો ત્યારે લખવા હોય ને ત્યારે આપણને ભૂલાય જાય. એટલે એકાદું એડ્રેસ રટી લેવાનું, એકાદું એડ્રેસ તૈયાર કરી લેવાનું. એના પછી આ લાસ્ટ પેરેગ્રાફ છે. જો આ પેરેગ્રાફ તમને ગમતો હોય તો આ લખી દેજો. નેક્સ્ટ એના પછી થેન્કિંગ યુ, આ બાજુ આવશે યોર ફેથફુલી, તમારું જે મોકલનાર વ્યક્તિ છે એનું નામ આવશે. ઝેરોક્સ કોપી તમારે એનક્લોઝ કરવું પડશે. શેની સાથે, તો HSC ની માર્કશીટ તમે જોઈન કરેલી છે, BA ની માર્કશીટ છે, MA ની માર્કશીટ છે, BEd ની માર્કશીટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે. આટલી વસ્તુ શું કરેલી છે, એને એપ્લિકેશનમાં જોઈન કરેલી છે. તો ધીસ ઇઝ યોર એપ્લિકેશન ફોર્મેટ. અને સાથે સાથે મેં તમને IMP એપ્લિકેશન પ્રોવાઈડ કરાવી દીધી છે. અને આમાં સુપરસ્ટિશનનો એસે, માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એન્ડ બસ આટલા એસે મેં તમને આપેલા છે, આટલા વાંચો, ઠીક છે. બાકી એમ્બિશિયન્સ વાળું જે છે એમાં સેન્ટેન્સીસ જોઈ લેજો. ઈમેલ જે છે એ ઈમેલમાં પણ સેન્ટેન્સીસ જોઈ લેજો કે ભાઈ રિક્વેસ્ટમાં કેવા સેન્ટેન્સ લખવા, કમ્પ્લેન્ટમાં કેવા સેન્ટેન્સ લખવા, ફરિયાદમાં કેવા સેન્ટેન્સ લખવા, તમારે પરમિશન આપતી વખતે અથવા તો લેતી વખતે કેવા સેન્ટેન્સ લખવા, આ પણ તમે જોઈ લેજો. ઓકે, ચાલો. એન્ક્લોઝ એવું આખું લખવું પડે? મેં ના હમણાં મેં તમને લખીને બતાવ્યું હતું ને, ENCL આટલું લખો ને તોય ચાલે. પછી આખું લખો તો કઈ એમાં કઈ સ્પેલિંગ કઈ અઘરું નથી, ખાલી ક્લોઝડ આવડે એની આગળ EN લખી દેવાનું છે, ધેટ્સ ઇટ. એનાથી ક્યાં કઈ નવું છે. એટલે આખું લખો તો કઈ વાંધો છે નહીં. ઓકે, હે દીદી આ એસે બધા કરીએ તો બીજા ન કરીએ તો ચાલે? હા, બધા કરી નાખવાના જેટલા, પણ એ કઈ ઓછા થોડા છે. ચેપ્ટર વાઇઝ મેં તમને આપી દીધા છે, તમને ખબર છે. ચેપ્ટર વાઇઝ મેં તમને આપી દીધા છે, દરેક ચેપ્ટર ને આપી દીધેલા છે. ચેપ્ટર રિલેટેડ જેટલા આવતા હોય ને, છે ને એસે નો એક નિયમ છે કે જે તમને 3 એસે પૂછાય ને એમાંનો એક એસે કમ્પલસરી તમારી ટેક્સ્ટ બુક ઉપરથી હોવાનો. તો મેં જે તમને જે એસે નું લિસ્ટ આપ્યું હતું એમાંથી બધા એસે તમારી ટેક્સ્ટ બુક રિલેટેડ જ હતા. એક એસે છે ને ટેક્સ્ટ બુક ની રહી નથી ગયો, બધો મેં એમાં લખી દીધેલો છે. એટલે ઈ નિયમ અહીંયા થઈ જાય. સમજાઈ ગયું? ચાલો, હવે એના પછી આપણે લાસ્ટ, હવે આપણે આખો પેપર સમજી લઈએ અને આખો તમારો ઇંગ્લિશ સબ્જેક્ટ સમજી લઈએ કે જેમાં આપણે સાથે સાથે વોકેબ્યુલરી અને અનસીન ડેટા સમજશું, એ પણ આપણે જોઈ લેશું. હવે સૌથી પહેલા આવે ટેક્સ્ટ બુક, બરાબર. આ મેં આઈ થિંક ક્યારે સમજાવ્યું હતું, IMP બેચમાં સમજાવેલું હતું. બસ એ જ વસ્તુ છે કે જેથી ખ્યાલ આવે કે તમારે તૈયારી શું કરવી અને કેવી રીતે કરવી. કે જેમાં ટેક્સ્ટ બુકમાં શું આવે, એક તો પેરેગ્રાફ ઉપરથી સવાલ આવે, રાઈટ. પેરેગ્રાફ ઉપરથી સવાલ આવે કે જેમાં મેં તમને 5 પેરેગ્રાફ સોલ્વ કરવાના કીધા છે. નેક્સ્ટ એના પછી ટ્રુ ફોલ્સ આવે, ખરા ખોટા આવે કે જેમ કોઈ ફિક્સ ન હોય. શોર્ટ નોટ આવે. શોર્ટ નોટ મેં તમને ચેપ્ટર વાઇઝ IMP આપી દીધી છે. અમુક ચેપ્ટરની તો ઇગ્નોર કરવાની કહી દીધી છે કે ઈ ચેપ્ટરની શોર્ટ નોટ કરવાની કોઈ જરૂર નથી. ફિલ ઇન ધ બ્લેન્ક પણ તમને આ ચેપ્ટરમાંથી પૂછાય છે, એટલે આપણે ખાલી અહીંયા લખીએ બ્લેન્ક્સ, વધારે કાંઈ તો લખતી નથી. એના પછી સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર.
તો આખા તમારા 12મા ધોરણમાં 4 સ્ટાન્ઝા આવે છે. એ 4 સ્ટાન્ઝા કરી નાખો. સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર ઇઝીલી સોલ્વ થઈ જશે, કારણ કે એ 6 માર્ક્સમાં આવે છે. હમણાં પછી આપણે માર્ક્સની પણ વાત કરીએ. નેક્સ્ટ એના પછીનો જે ટોપિક છે એ ટોપિક કયો અહીંયા લખે, ગ્રામર. બરાબર. હવે ગ્રામરમાં કેટલા ટોપિક છે એની આપણે વાત કરીએ. એમાં કઈ જાજા તો છે નહીં. એક ટેન્સ ને લગતો ટોપિક, બરાબર. ત્યારબાદ WH ક્વેશ્ચન, ત્યારબાદ રિપોર્ટેડ સ્પીચ અને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવી, એક્ટિવ અને પેસિવ વોઇસ, એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું, ત્યારબાદ ફંક્શન, ત્યારબાદ એડિટિંગ અને કન્ઝક્શન. કન્ઝક્શન એટલે તમે જેને સિન્થેસાઇઝ કહો છો ને એને શું કહેવાશે? કન્ઝક્શન કહેવાશે. તો આટલું તમારું ગ્રામર છે. નેક્સ્ટ એના પછી આગળ વાત કરું અનસીન ડેટા. તો અનસીન ડેટા તમને એક જ પૂછાય છે કે જે સેલ્ફ હોય છે. હવે પછીના બધા પાર્ટ સેલ્ફ જ આવશે. ખાલી આટલી વસ્તુ તમને શાળામાં કરાવવામાં આવે છે. એક ટેક્સ્ટ બુક તમને કરાવવામાં આવે, એક ગ્રામર કરાવવામાં આવે. બાકી એના પછીના ટોપિક છે જેમ કે અનસીન ડેટા છે, ત્યારબાદ રાઇટિંગ તો આપણે છેલ્લે રાખીએ, ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડર છે. બરાબર. સપ્લિમેન્ટરી રીડર એટલે કે તમારી લેપિંગની બુક છે, આ તમારે જાતે કરવાની હોય. એટલે કે એના યુનિટ જે હોય ને યુનિટ તમારે જાતે કરવાની. પછી એની ઉપરથી સવાલ પૂછાય તો એ તમારે જાતે જ કરવાના હોય. એ કઈ કોઈ કરાવતું તો છે નહીં કે ભાઈ આવી રીતે આમ 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 થાય. તો નેક્સ્ટ એના પછી આપણે અનસીન ડેટામાં તો ન્યૂઝ ક્લિપિંગ આવે ને, જે ન્યૂઝ ક્લિપિંગ, એ ન્યૂઝ ક્લિપિંગ ઉપરથી કેટલાક સવાલ પૂછશે અને એ સવાલના તમારે જવાબ શોધીને લખવાના રહેશે. તો હવે આ પેરેગ્રાફ પરથી સવાલના જવાબ કરો છો તો આ તો આવડી જાય, તો આમાં કઈ તૈયારી કરવાની જરૂર છે નહીં. નેક્સ્ટ એના પછી વાત કરીએ સપ્લિમેન્ટરી રીડર. તો એમાં પેરેગ્રાફ પરથી સવાલ હશે, ત્યારબાદ એમાંથી તમને સમરી પૂછેલી હશે. ઓલો પેરેગ્રાફ આપેલો હોય પછી એને તમારે સમરાઇઝિંગ કરવાનો આવે, ખબર? મતલબ કે ટૂંકમાં લખવાનો આવે. સમરી એટલે શું થાય? સારાંશ થાય. કે જેમાં વિદ્યાર્થી કહેતા હોય મને સમરી રાઇટિંગ નથી આવડતી. એટલે આ સમરી રાઇટિંગ નથી આવડતી તો ગ્રામરમાં કયો ટોપિક વળી આવડી જાય છે? કયો ટોપિક આપણે ઉખાડી લેવાના છીએ? રાઇટિંગમાં કયો ટોપિક ઉખાડી? ખાલી સમરી રાઇટિંગ જ ઇશ્યુ નથી, બધો ઇશ્યુ છે. તો ઇશ્યુને આપણે સોલ્વ કરવા પડે. નેક્સ્ટ એના પછી નિયરેસ્ટ મિનિંગ પણ તમને શેમાંથી પૂછાય છે? આમાંથી નથી પૂછાય છે. 100 નિયરેસ્ટ મિનિંગ મેં ટોપર બેચમાં કરાવી નાખ્યા છે, એકવાર જોઈ લેજો. સાથે સાથે તમારી પાસે યુથ સ્ટુડન્ટની એપ્લિકેશન છે, જેમાં યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં 350 જેટલા નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. ડેઈલી તમે 10 કરતા જાઓ. હવે તમારી પાસે આઈ થિંક 43 કે 42 જેટલા જે દિવસો વધ્યા છે. ડેઈલી તમે કરો, 12 થી 13 કરી નાખો, 15 કરી નાખો. એક રમત રમો, એક પ્લે કરો, એક પાર્ટ ભજવો, એક રોલ પ્લે કરો. ભલે 3 માર્ક્સ કઈ ઓછા માર્ક્સ ન કહેવાય, તો પછી એવી રીતે જ તમારે માર્ક્સ ભેગા થાય. તમને એમ થાય કે ભાઈ 3 માર્ક્સ છે, માઈ ગયું જાતું કરીએ, તો એને તમે માઈ ગયું જાતું કરો તો બાકીના બીજા બધા ટોપિક તમને એમને ધીરે ધીરે એમ થતા જશે. એટલે માઈ ગયું જાતું ન કરે, એમાં વાંચવાની શરૂઆત કરી દેવાય. રાઇટિંગની આપણે વાત કરીએ તો એક તો છે એસે, ત્યારબાદ છે ઈમેલ. બરાબર. ઈમેલ પણ આવશે, એના ઓપ્શનમાં રિપોર્ટ આવે, હું લખતી નથી. ત્યારબાદ એપ્લિકેશન, ત્યારબાદ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. બરાબર. એટલે કે ઓલી ઇન્ફોર્મેશનને ડિસ્ક્રાઇબ કરવાની આવે ને, બસ એ આટલું તમારે રાઇટિંગ સેક્શનમાં આવે છે. રાઈટ. હવે તમે આ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પ્રિપેર કરી લો છો તો એ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તમને 12 માર્ક્સમાં પૂછાય છે. હવે જો તમે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને સોલ્વ કરી શકતા હોય, કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હોય, એ પેરેગ્રાફ ઉપરથી જે સવાલ પૂછ્યા છે એ સવાલના જવાબ શોધી શકતા હોય, તો પછી તમે આ જે અનસીન ન્યૂઝ ક્લિપિંગ છે એને પણ સોલ્વ કરી શકો, કે જે તમને 5 માર્ક્સમાં પૂછાય છે. પછી આ સપ્લિમેન્ટરી રીડર એટલે કે તમારી લેપિંગની બુકના જે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય છે એ પણ 5 માર્ક્સમાં પૂછાય છે. તો 12 માર્ક્સની સાથે બીજા 10 માર્ક્સ તમને એક્સ્ટ્રા મળે છે. બરાબર. તો 22 માર્ક્સ તો અહીંયા થઈ ગયા. ત્યારબાદ જો તમે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને સોલ્વ કરી શકો છો, તમે આના માટે એબલ છો કે ભાઈ હા તમે એને સોલ્વ કરી શકો છો, તો ટ્રુ ફોલ્સ તો આરામથી થઈ જશે. તો 4 માર્ક્સ એના છે. શોર્ટ નોટ તમારે વાંચવી પડશે, 3 માર્ક્સમાં પૂછાશે. ફિલ ઇન ધ બ્લેન્ક 3 માર્ક્સમાં. સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર 6 માર્ક્સમાં. કેટલી સ્ટાન્ઝા છે? 4 કવિતાઓ છે. એ 4 કવિતાઓમાંથી તમે 3 પેરેગ્રાફ અથવા તો 2 પેરેગ્રાફ કરી નાખો તોય બહુ છે. ખાલી 4 છે તો એ 4 ને કરી નાખાય, 6 માર્ક્સ આવતા હોય તો, હે ને? નેક્સ્ટ એના પછી ટેન્સની વાત કરીએ. 2 માર્ક્સમાં પૂછાય WH ક્વેશ્ચન, 4 માર્ક્સમાં. રિપોર્ટેડ સ્પીચ 3 માર્ક્સમાં. પેસિવ વોઇસ 2 માર્ક્સમાં. ફંક્શન 12 માર્ક્સમાં. એડિટિંગ 4 માર્ક્સમાં. કન્ઝક્શન 3 માર્ક્સમાં. એના પછી સમરાઇઝિંગ 5 માર્ક્સમાં. આમાં એક ટાઇટલના માર્ક્સ મળે, બીજું થિયરી લખો તો એના 4 માર્ક્સ મળે. સમરી સારાંશ જ કરવાની છે તો એની થોડી ઘણી પ્રેક્ટિસ કરી નાખો.
જો થોડું કાચું ભાંગું તૂટલું ફૂટલું જે પણ આવડતું હોય તો એ લખી નાખો. નથી આવડતું તો એના માટેની પણ મેં ટ્રીક કીધેલી છે, એ ટ્રીક ફોલો કરો તો પણ બહુ છે. નેક્સ્ટ એના પછી નિયરેસ્ટ મીનિંગ, તો એના માટે મેં તમને સજેસ્ટ કરી દીધું. એ લેક્ચર અને સાથે સાથે એ યુ સ્ટુડન્ટના ડેટા પણ રીડ કરી લો. એસે રાઇટિંગ આઈએમપી એસે પ્રોવાઈડ કરાવી દીધા. 8 માર્ક્સમાં તમને પૂછાય છે. નિયરેસ્ટ મીનિંગ 3 માર્ક્સમાં, ઈમેલ જે છે એ 5 માર્ક્સમાં, એપ્લિકેશન 6 માર્ક્સમાં, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્ક્સમાં. તો આમાંથી તમે રાઇટિંગ સેક્શનમાંથી કેટલા માર્ક્સ લખી શકો? હવે એસે મેં તમને આઈએમપી આપી દીધો છે, એ થોડો ખડો કાચો ભાંગો તૂટલું પૂટલું પૂછો તો 8 માંથી તમને મેક્સિમમ થોડા ઘણા તો માર્ક્સ મળશે ને. ઈમેલની ફોર્મેટ મેં તમને આપી દીધી છે કે ભાઈ આટલા પોઈન્ટ જે છે મહત્વના છે, આઈએમપી છે, તો એ પણ તૂટલો ભાંગલો લખી નાખો. 5 માંથી થોડું ઘણું તો આવશે ને તમને. એના પછી એપ્લિકેશન આખી ફોર્મેટ કરી નાખો. 6 માંથી 6 માર્ક્સ આવી જ જાય. 2-3 વખત એપ્લિકેશન ને મોઢે લખો, 2-3 વખત એપ્લિકેશન ઉપર પ્રેક્ટિસ કરો, મેક્સિમમ પ્રેક્ટિસ કરો. નેક્સ્ટ એના પછી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, તો ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો ભાઈ એવી 5-6 ઇમેજ લઈ લો, 5-6 ગ્રાફ લઈ લો, 5-6 ડિટેલ્સ લઈ લો. એ ડિટેલ્સ ને ડિસ્ક્રાઇબ કરો. ન આવડતું હોય તો શીખો કે ભાઈ એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કર્યું છે. જોવો જસ્ટ યાર કે એમણે કઈ રીતે સેન્ટેન્સ બનાવ્યા છે, ત્યારબાદ એને તમે શીખો. ત્યારબાદ એને તમે બનાવતા શીખો. તો એ 5 માંથી 5 માર્ક્સ આવે તોય શું, અને અથવા તો 5 માંથી 4 માર્ક્સ આવે તોય શું, તોય આમાંથી તમને મેક્સિમમ 10 થી 12 આવી જ જાય. તમારે બધા વિભાગમાં મેક્સિમમ માર્ક્સ અટેન્ડ કરવાના છે. કે ભાઈ ટેક્સ્ટ બુક, તો ટેક્સ્ટ બુક માંથી જેટલા માર્ક્સ નું પૂછાય છે, 12 4 પ્લસ કરો તો 16 ને 3 પ્લસ કરો તો 19, 19 ને 3 તમે પ્લસ કરો 21 માં 6 પ્લસ કરો તો 27-28 જેટલું તમારું આ તૈયાર થાય છે. એ તો મેં અહીંયા ગણતરીમાં ભૂલ કરી એટલા માટે, બાકી ટેક્સ્ટ બુક માંથી તમને 28 માર્ક્સ જેટલું પૂછાય. નેક્સ્ટ એના પછી ગ્રામર નું તમને કેટલું પૂછાય છે એ નક્કી કરો. 30 માર્ક્સ નું ગ્રામર નું થતું હોય તો 30 માર્ક્સ જોવો. એના પછી અનસીન ડેટા 5 માર્ક્સમાં આવે છે, તો આ 5 માર્ક્સ તો પૂરા જવા જોઈએ. આમાં કઈ વસ્તુ કટ ન થવી જોઈએ. સપ્લિમેન્ટરી રીડરમાં પેરેગ્રાફમાં 5 માંથી 5 આવવા જોઈએ. આમાં ભલે એકાદો માર્ક્સ આમ તેમ થતો હોય, ભલે થાય. તો તૈયારી કરવાનો જે ગોલ છે એ ગોલ આઈ થિંક આ ચાર્ટ તમને હવે ક્લિયર કરશે. હવે તમને આમાં કદાચ મે બી ખ્યાલ આવે કે હવે તમારે ક્યાં કેવી તૈયારી કરવાની છે, કઈ વસ્તુને સૌથી પહેલા લેવાની છે, કઈ વસ્તુને સૌથી લાસ્ટ લેવાની છે. હવે તમારી પાસે 40 ડે છે, 40 દિવસ આપણે ગણીએ, 40 દિવસ છે. હવે એ ડે ને ડિવાઈડ કરી દો કે ભાઈ કયા દિવસે તમે ટેક્સ્ટ બુક ને કમ્પ્લીટ કરશો, કયા દિવસે તમે ગ્રામર ને કમ્પ્લીટ કરશો. પણ એક સાથે કે ભાઈ તમે જે વસ્તુને તૈયાર કરો છો તો એને ભૂલી ન જવા જોઈએ કે ભાઈ હા આજે ભૂલાઈ ગયું, આમ થઈ ગયું, એમ નહીં. એ યાદ રહેવું જોઈએ. નહીં તો એ શું કામનું, તમે વાંચ્યું ને પછી ભૂલી ગયા તો એ કઈ કામનું નથી. મેમ આની પીડીએફ ફાઇલ મોકલજો ને. આની આ તો તમે પીડીએફ ફાઇલ તો તમને મળી જ જાય છે. બીજું શું હોય, એપ્લિકેશનમાં ડિગ્રીની પીડીએફ હોય તો મોકલજો. ડિગ્રીની પીડીએફ ફાઇલ છે ખરા, મોકલીશ હું તમને. ઠીક છે મોકલીશ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ રહી ગયું એ આ ફંક્શનમાં આવે, એટલે તો 12 માર્ક્સ લખ્યા છે. એ ફંક્શનમાં આવે, સમજણ? ગ્રુપમાં જોજે કેમ એમાં આવી ગયું છે ભવ્ય. તો પછી ગ્રુપમાં જોઈ લેજે. બોયઝમાં છે. અચ્છા, મને શેર કરી દેજે ને, હું શેર કરી દઈશ. ગર્લ્સમાં અને બોયઝમાં બંનેમાં. ઠીક છે. ન્યુ એડમિશન છે. કોણ તમે? હું ન્યુ એડમિશન છું? અરે ના રે ના, 7 વર્ષથી હું અહીંયા છું. હું ક્યાંથી ન્યુ એડમિશન હોઉં? ઠીક, તમે આજે લીધું? કોને? મેં? ના હવે હું કામ આજે લો? મેં તો કેટલા ટાઈમથી લીધું છું. આખું વર્ષ મેં જ ભણાવ્યું આને. જો ને 12મા ધોરણને ક્યાં ના હું ભણાવશું આને. આ પડઝાને હું જ ભણાવતી. મેમ ક્યાં સેક્શનમાં કેટલો ટાઈમ આપવું? હવે એટલું બધું ટાઈમ ઉપર ન ચલાય, ન ચાલવું જોઈએ. બસ પ્રેક્ટિસ કરી નાખો. ટાઈમિંગ જે છે એ ટાઈમિંગ એ મહત્વની વસ્તુ છે. એની હેબિટ પાડો તોય સારી વસ્તુ છે. ટાઈમિંગ જે છે સૌથી વધારે કયા સેક્શન ઉપર નહીં, કયા ટોપિક ઉપર આવશે. કયા ટોપિક ઉપર આવશે સૌથી વધારે સમય તમારે રાઇટિંગમાં આપવાનો હોય. રાઇટિંગમાં, લેખન વિભાગમાં, અને ગ્રામરનો જે વિભાગ આવતો હોય ગ્રામરમાં. બધાને સરખો સમય આપવાનો. એમાં રાઇટિંગમાં વધારે આપવાનું, કારણ કે જાતે બનાવવાનું હોય. સમજાણું?
ઈ દીદીનું કે છે. મારું? હા તે હું મારું જ કહું છું એલા, પણ એ પ્રાંક કરે છે. ના રે ના, એવું મને નથી. ઈ કેમ પ્રાંક કરે છે એલા? પેલા દિવસે શું કામ કરે છે? હા, આખું રિવિઝન થઈ ગયું. આ બધું રિવિઝન થઈ ગયું ને, તો પછી ચોટી ગયું. કાંઈ વાંધો નહીં, હવે જવાનો ટાઈમ થયો સામે તને. હાલો તે હાલતા થવો, વાંચવા માંડો. પરીક્ષામાં આપણે હવે પેપર સોલ્યુશનની બેચમાં મળશું. સીધીનો ત્યાં સીધીના રહેજો, નકર પછી ન્યા છે ને હું તમને ઇગ્નોર કરવાની શરૂઆત કરી દઈશ. પછી છે ને આ ઓલા જેવું થઈ જાય કે હવે આપણે રિપ્લાય નથી કરવાને, અવોઇડ કરવું છે. તો એવું ન કરતા, સીધા રહેજો ને. છેલ્લો દિવસ, છેલ્લો હવે સમય છે. ચાલો, તો હવે આપણે અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. બાય, ટેક કેર એન્ડ જય હિન્દ.